શ્રાવણ મહિનામાં યોજાતા હિંડોળા મહોત્સવ નિમિત્તે અમદાવાદના કાલુપુર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં હિમાલય આધારિત થીમ ઉપર હિંડોળા તૈયાર કરવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં હરિભક્તો આ હિંડોળાના દર્શન કરવા આવી રહ્યા છે. હિમાલયની અનુભૂતિ થાય તે માટે રોજની સવાર સાંજ થઈને 30 બરફની પાટો લાવવામાં આવતી હોય છે, જેથી ભક્તોને ઠંડા પાણીનો અનુભવ થઈ શકે. 11 જુદા જુદા ધામ તૈયાર કરવામાં આવ્યા છે, જેની ગુફામાંથી પસાર થઈને દર્શનાર્થીઓ લાભ લઈ રહ્યા છે. આપણે શ્રાવણ મહિના નિમિત્તે અહીંયા ભગવાનને જે હિમાલયની અંદર જે તપ કરવામાં આવ્યું હતું એ થીમ ઉપર આપણે પ્રદર્શન બનાવવામાં આવ્યું છે. પ્રદર્શનની અંદર આપણે જે નીલકંઠ મહારાજે જે હિમાલયની અંદર જે તપ કર્યું હતું એના પ્રદર્શન ઉપર આપણે હિમાલયનું જે થીમ છે એ થીમ પર બનાવ્યું છે. એની અંદર આપણે 11 ધામ છે. નંદનારાયણ દેવ જે બદ્રિકા આશ્રમમાં જે તપ કરવામાં આવ્યું છે તપની થીમ છે, અને અલગ અલગ પ્રકારના ઘનશ્યામ મહારાજના અલગ અલગ હિંડોળા છે.